નમસ્કાર દર્શક મિત્રો, આજે તમને એક બીજી વાત બતાવી છે. ભૂતકાળમાં મેં એસડીપીએ વિશે એક વિડીયો મૂક્યો હતો. અમને શંકા હતી કે 15,000 કરોડનું કૌભાંડ છે અને એ શંકાનો દાવો હવે અમારો ધીમે ધીમે મજબૂત થતો હોય ને એવા દ્રશ્યો આવી રહ્યા છે. એ જે વિડીયો મુકાયો, એ જે સમાચાર મુકાયા જનતા માટે, રોકાણકારોના હિત માટે સમાચાર મુકાયા, ત્યારે એસડીપીએ જોડે મળેલા કેટલાક મળતિયાઓએ અમારા એ વિડીયો ઉપર કોપીરાઇટનો ટેગ માર્યો, સ્ટ્રાઇક લગાવી કોપીરાઇટની. અમને ખબર છે કાયદાની પરિભાષામાં એ ક્યાંય કોપીરાઇટ હેઠળ આવતું નથી, છતાં એ લોકોએ આપી છે તો અમે એનો કાયદા મુજબ જવાબ પણ આપવાના છીએ. અમને ધમકીઓના દોર ચાલુ થયા હતા. જે પ્રમાણે તમને વાત કરી એ પ્રમાણે એસડીપીના કેટલાક મળતિયાઓ દ્વારા અથવા તો એના સમર્થકો દ્વારા અમને સીધી કે આડકતરી રીતે ધમકીઓના દોર ચાલુ થયા હતા કે અમે આવું કરીશું, પેલું કરીશું, અમે તમને નોટિસ પણ આપવાના છીએ. તો અમે પણ એ નોટિસને આવકારવા માટે તૈયાર છીએ. એસડીપીની અંદર જે લોકોના નામ બોલાતા હતા, અમારી પાસે ધવલ, નરેન્દ્ર અને રમેશના નામો આવ્યા હતા અને હવે એક નવું નામ આવ્યું છે મુકેશ નામના વ્યક્તિનું. આ લોકોને ફોન કરવાનો અમે પ્રયત્ન કર્યો. અમે એ લોકો પાસેથી જાણવા માટે પ્રયત્ન કર્યો કે શું તમારી કંપનીએ ફ્રોડ નથી કર્યું, પરંતુ આ લોકોએ જવાબ આપવાનું ટાળ્યું છે. તો ધવલ નામનો વ્યક્તિ એની ઓફિસે મળતો જ નથી, પોતાના ફોન રિસીવ કરવાના બંધ થઈ ગયા છે. તો અમે કેટલાક એસડીપીના ઇન્વેસ્ટર એટલે કે રોકાણકારોને પણ પૂછ્યું તો માહિતી મળી કે ઘણા સમયથી આની અંદર વિડ્રોલ પણ થઈ રહ્યું નથી. હવે અમારી શંકાઓ વધારે મજબૂત બની રહી છે. પણ એની સાથે એક એવી વાત જાણવા મળી કે જે એસડીપીનો એક સમર્થક હોવો જોઈએ એવા વ્યક્તિએ ગઈ વખતના સમાચારમાં એક કોમેન્ટ કરી હતી કે આમાં તો પોલીસે પણ રોકાણ કર્યું છે. તો પોલીસને બદનામ શું કરવા કરો છો ભાઈ? પોલીસે રોકાણ કર્યું હોય તો જાહેર કરો ને. એ કયા કયા પોલીસવાળા વ્યક્તિઓએ તમારે આ કંપનીમાં રોકાણ કર્યું છે? શું પોલીસો પાસે 2 નંબરની આવક આવે છે? શા માટે તમે પોલીસ વિભાગને બદનામ કરો છો આવી કોમેન્ટો કરીને? અમે એ કોમેન્ટનો સ્ક્રીનશોટ પણ તમને બતાવી રહ્યા છીએ કે પોલીસને બદનામ કરવા માટે, લોકોને ગેરમાર્ગે દોરવવા માટે આવી કોમેન્ટો કરાવવામાં આવી રહી છે અને એ જ કોમેન્ટ એમના સમર્થકો દ્વારા કરાવવામાં આવી રહી છે. અમે વિશેષ વાત કરવાના છીએ થોડાક જ દિવસો પછી, કારણ કે એ જ રેકોર્ડિંગ્સ અમે તમને ફરીવાર બતાવવાના છે. એ સ્ક્રીનશોટ ફરીવાર બતાવીશું. અમારી ચેનલ ડિલીટ થઈ જાય અમને કોઈ વાંધો નથી, પણ ભારતના લાખો રોકાણકારોના કરોડો રૂપિયાનું પાણી થઈ જાય એ ક્યારેય સાંખી નહીં લઈએ. અને એક પત્રકાર તરીકે એ અમારી ફરજ છે કે આવા ખોટા કૌભાંડ થતા હોય, દેશનું અહિત થતું હોય, જનતાનું અહિત થતું હોય તો અમારે એ માટે જાગવું પડે અને જરૂર જણે તો અમે ફરિયાદી બનવા માટે પણ તૈયાર થઈશું. અમે રાષ્ટ્રના હિતની વાત કરવા માંગીએ છીએ. જો એસડીપીના માલિકો તમે સાચા હોય તો તમે એના પુરાવા રજૂ કરો, અમે તમારી તરફેણમાં કહીશું. પણ એ તો કરવા માટે શક્ય જ નથી, કારણ કે સાચું કર્યું હોય તો સામે આવે ને. અમે એમને લીગલ નોટિસ પણ આપવાના છીએ. જેવી અમને નોટિસ આપશે, અમે એમની પાસે કેટલાક પુરાવા માગ્યા છે. જે વ્યક્તિઓએ અમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપ્યું છે એની સાથે પણ અમે પુરાવાની માગણી કરી છે કે કયા લેવલે અમારી પાસે આ કોપીરાઇટ્સ થયું છે, અને એ માહિતી નહીં મળે તો અમે પણ એમની સામે ફરિયાદ કરવાના છીએ અને વિગતો બતાવીશું તમને. અમે એ લોકો જે ઇન્વેસ્ટર્સ છે, જે એને ગ્રુપમાં જોડાયેલા છે, જે લોકોએ આ સ્કીમને પ્રમોટ કરી છે, એ તમામના સંપર્ક ફોન દ્વારા કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. કેટલાક લોકોએ તો પોતાના ફોન નંબર પણ બદલી નાખ્યા છે અને એક પૈસા લઈને પ્રમોટ કરતા હોય કે કેવી રીતે પ્રમોટ કરે છે એ ખબર નથી, પણ એ ભાઈ પણ હવે પોતાનો નંબર છુપાવી રહ્યા છે, પોતાનો ચહેરો છુપાવી રહ્યા છે. શા માટે એસડીપીના પ્રમોટરો જાહેરમાં આવીને અમારી સાથે ખુલ્લી ડિબેટમાં વાત કરવા તૈયાર નથી? જોઈશું વધુ વિગતો આવતા અંકે. પણ અમે દર્શક મિત્રો તમને એ સ્ક્રીનશોટ બતાવી દઈએ કે આ લોકો દ્વારા પોલીસને પણ બદનામ કરવાનું કાવતરું થઈ રહ્યું છે અને જનતાને ગેરમાર્ગે દોરવાનું કાવતરું થઈ રહ્યું છે કે પોલીસનું પણ આની અંદર રોકાણ છે. અમને અત્યાર સુધી ગુજરાતના કોઈ પોલીસ સ્ટેશનમાંથી કે કોઈ પોલીસ કર્મીએ એવું સત્તાવાર નિવેદન નથી આપ્યું કે એસડીપીમાં એમનું રોકાણ હોય. શું પોલીસો પાસે બિચારા પાસે 2 નંબરની આવક હોય છે?
શા માટે આ પોલીસ બદનામ કરતા છે? સ્ક્રીનશોટ આપ જોઈ શકો છો. અને હજુ પણ પોલીસ તંત્ર જાગતું હોય તો કાર્યવાહી કરવા તૈયાર રહેજો, નહીં તો તમારા માથે છાણા થપાવવાના છે. આ પ્રમોટરો દ્વારા અમને એવી માહિતી મળી છે કે લોકોને ગેરમાર્ગે દોરવા, મોટા રાજકારણીઓ સાથે પોતાના સંબંધ છે એવું દર્શાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને પોલીસ ફરિયાદ ના થાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. તો હવે પોલીસ વિભાગ પણ જાગે. જો તમને પણ બદનામ કરવામાં આવતા હોય તો સામાન્ય જનતાનું કે એ રોકાણકારોનું શું થવાનું છે? જોતા રહો ભડકો. રોજ નવી વાત બતાવશું. અમારા સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર તમે સતત અમને સબસ્ક્રાઈબ કરતા રહેજો.